આણંદ મહેન્દ્ર શાહ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં એકનું મોત। આણંદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત શહેરમાં વૃક્ષના કટિંગની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી। પાલિકાની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ રહ્યો છે। એક સપ્તાહમાં વૃક્ષ પડવાના 2 બનાવો બન્યા હતા, જેમાં એક બનાવમાં 2નો આબાદ બચાવ થયો છે, જ્યારે આજે બપોરે મહેન્દ્ર શાહ પેટ્રોલ પંપ પાસે વર્ષોથી નમી પડેલો લીમડો ધરાશાયી થઈ જતા ઝાડ નીચે બેઠેલા એક મજૂર પર પડતા તેનું મોત નીપજ્યું છે। પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આણંદ શહેરના 100 ફૂટ રોડ પર 40થી વધુ વૃક્ષો છે, જેમાં 12 જેટલા તોતિંગ વૃક્ષો પરથી ડાળીઓ ઉતારવામાં આવી નથી। ભેજના કારણે જમીન પોચી પડી જતા વજનને કારણે વૃક્ષો ધરાશાયી થઈ જવાના બનાવ બને છે। આણંદ 100 ફૂટ રોડ પર 5 દિવસ અગાઉ દિયા સિનેમા પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ સવાર 2 યુવકો પડ્યા હતા, જોકે બંનેનો આબાદ બચાવ થયો હતો। આ વાતની પાલિકાએ ગંભીરતાથી નોંધ ન લીધી કોઈ જ કામગીરી હાથ ધરી ન હતી, જેના કારણે આજે ભાલેજ રોડ મહેન્દ્ર 4 રસ્તા પર પેટ્રોલ પંપ સામે એક વૃક્ષ ધરાશાયી થતાં રસ્તે પસાર થતા એક ગરીબ યુવક પર પડતા દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું। પાલિકાની બેદરકારી સામે નગરજનોએ રોષ વ્યક્ત કર્યો હતો।